મોસ્ટ વેલકમ ઓલ. ધોરણ 9 ચેપ્ટર નંબર 2 કોમ્પ્યુટર સબ્જેક્ટમાં આપણે ચેપ્ટર 2ની શરૂઆત કરીએ છીએ. ઓનલાઈન વિડીયો લેક્ચરમાં તમામનું સ્વાગત છે. ચેપ્ટર 2 આજે આપણે કોમ્પ્યુટરની હિસ્ટ્રી અને જનરેશન એટલે કે કોમ્પ્યુટરનો ઇતિહાસ અને ભૂતકાળથી એટલે કે અગાઉના સમયથી આપણે શરૂઆત કરીએ તો અગાઉથી લઈ અને હાલના સમય સુધીનો તેનો ક્રમિક વિકાસ જેને જનરેશન્સ પણ કહેવાય છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી જે છે એ ચેપ્ટર 2ના દરમિયાન મેળવવાની છે. તો ચેપ્ટર 2 જે છે એની આપણે શરૂઆત કરશું તો એની અંદર કયા કયા ટોપિક જે છે મુખ્ય એ શીખવાના થાય છે. તો સૌથી પહેલાં તો આપણે કોમ્પ્યુટરનો ઇતિહાસ એટલે અહીંયા ઇતિહાસનો મિનિંગ એવો થશે કે કોમ્પ્યુટર યુગની શરૂઆત જ્યારથી થઈ. જનરલી ડાયરેક્ટલી અત્યારે જે આપણે જેને કોમ્પ્યુટર જે ડેસ્કટોપ યા તો લેપટોપ કહીએ છીએ એ ટાઈપના ડેસ્કટોપ યા લેપટોપની શરૂઆત જે છે એ અગાઉથી જ આવા કોમ્પ્યુટર બનેલા ન હતા, પણ ધીમે ધીમે ક્રમિક વિકાસ થયેલો. અગાઉના સમયમાં કેલ્ક્યુલેટિંગ ડિવાઇસ જે હેન્ડહેલ્ડ એટલે કે મેન્યુઅલી હાથેથી ચાલતી હોય ટાઈપની ડિવાઇસીસ જે છે બનેલી એની માહિતી આવશે. અને ત્યારબાદ કેલ્ક્યુલેટિંગ ડિવાઇસ જે છે એ બનાવવામાં આવી એટલે કે કેલ્ક્યુલેટર્સ જેને કહેવાય કે જેની સાઇઝ પણ જે છે એ વિશાળ હતી, વિશાળ કદના, અને જેની પ્રક્રિયા જે છે ધીમી હતી અને ઘણા બધા જે ડિવાઇસીસ છે એ હેન્ડહેલ્ડ હતા. ત્યારબાદ સમયાંતરે તેમાં વિકાસ થયો અને ઘણા બધા વૈજ્ઞાનિકો જે છે અને ઘણી બધી સંસ્થાઓ એ મળી અને પોતાનું ડેવલપમેન્ટ નવું ઇન્વેન્શન્સ જે છે એ બનાવ્યું. અને 18th સેન્ચુરી બાદ ઓટોમેટિક અને પ્રોગ્રામિંગ કરી શકાય એ ટાઈપના અને ડિજિટલ કહી શકાય એ ટાઈપના યંત્રો એટલે કે ડિવાઇસીસ જે છે એ પણ કેલ્ક્યુલેટિંગ ડિવાઇસીસ હતા એ બનાવવામાં આવ્યા. અને 1950sના પછીના સમયથી કોમ્પ્યુટર યુગ જે છે ડિજિટલ કોમ્પ્યુટર્સ જેને કહેવાય એનો શરૂઆત થઈ. અને એનો ત્યારબાદ જનરેશન એટલે કે ક્રમિક જેને પેઢીઓ પણ કહેવાય છે ક્રમિક વિકાસ સમયરેખા મુજબના એની માહિતી જે છે એ આગળ ઉપર શીખવાની આવશે. અહીંયા આપણે ફોટો સહિત એટલે કે અગાઉના કોમ્પ્યુટર્સ જે છે કેલ્ક્યુલેટિંગ ડિવાઇસ આપણે કહી શકીએ, ગણતરી કરતા યંત્રો એ જે છે એ અગાઉના સમયમાં કેવા દેખાતા હતા એ ફોટોસ પણ એ રાખેલા છે, તો એ પણ જોશું આપણે. જનરેશન જે છે એ 5 છે. એમાં સમયગાળો એટલે કે ડ્યુરેશન જે છે આપવામાં આવેલી છે કે આ સમયગાળામાં આ ટાઈપના કોમ્પ્યુટર્સ બન્યા અને આ પ્રકારની પ્રોસેસિંગ ડિવાઇસ યા તો કેલ્ક્યુલેટિંગ ડિવાઇસ જે છે એનો ઉપયોગ થયેલો હતો. એટલે કે આ ટાઈપના કોમ્પ્યુટરની અંદર કયા પાર્ટ્સ અને કેવા પાર્ટ્સ છે એનો ઉપયોગ થયેલો. અને લાસ્ટમાં આ ચેપ્ટરના સંબંધિત મોસ્ટ આઈએમપી કહી શકાય એ પ્રકારના શોર્ટ ફોર્મ્સ છે. શોર્ટ ફોર્મને સંબંધિત હોમવર્કની માહિતી જે છે એ મેસેજથી આપને લાસ્ટમાં ફોરવર્ડ કરવામાં આવશે ગ્રુપની અંદર. તો ચેપ્ટર નંબર 2 સ્ટાન્ડર્ડ 9 કોમ્પ્યુટરમાં આપણે શરૂઆત કરીએ છીએ. સૌપ્રથમ અહીંયા જોઈએ તો કોમ્પ્યુટરની હિસ્ટ્રી, કોમ્પ્યુટરનો ઇતિહાસ જે છે એની અંદર આપણે શરૂઆત કરીએ તો શરૂઆતમાં કોઈ સીધા જ આપણે કહી શકીએ એ પ્રકારના ગણક યંત્રો છે, ઇલેક્ટ્રોનિક ગણક યંત્રો જેને કહેવાય, કોઈ ડિવાઇસીસ યા તો ઓટોમેટેડ ડિવાઇસીસ એ અવેલેબલ નહોતી. અગાઉના સમયની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આ વર્લ્ડમાં એટલે કે પૃથ્વી ઉપરની વાત કરીએ તો એબેક્સ જે છે જેને અબાકસ પણ કહેવાય છે, અહીંયા બાજુમાં ચિત્ર જે આપેલું છે જેને આપણે મણકાપાટી કહીએ છીએ, જે નાના બાળકો ખાસ કરીને ઉપયોગમાં લેતા હોઈએ છીએ શીખવા માટે. તો એબેક્સ જે છે એ વિશ્વમાં સૌથી પહેલી શોધાયેલ પ્રથમ ગણતરી કરતું યંત્ર હતું. એને આપણે મણકાપાટી પણ કહીએ છીએ. એ જ મણકા એટલે કે બીડ્સ જે છે એ બીડ્સને રોલ અપ અને રોલ ડાઉન કરી અને ગણતરીનું યંત્ર જે છે એ એશિયન્ટ વર્લ્ડ જે છે એના સમયમાં થતું હતું. તેની શોધ જે છે એ અંદાજે કહી શકીએ છીએ, એક્ઝેક્ટ કોઈ માહિતી નથી અવેલેબલ, પણ અંદાજે શોધ જે છે એ 2જી સદીની આસપાસ છે એ ચાઇનામાં થયેલી હતી. ઘણા બધા પુસ્તકો અને ઓનલાઈન ઇન્ટરનેટ ઉપર માહિતી એવી પણ મળે છે કે ઈરાન જે દેશ છે હાલના સમયના, એ ઈરાન જે દેશ છે એ અને એ સમય એ જે છે એની આસપાસ આ એબેક્સ જે છે એટલે કે દુનિયાની પહેલી ગણતરી કરતી
મણકાપાટી જેને આપણે કહીએ છીએ એ ગણતરી કરતું યંત્ર છે, એની શોધ જે છે એ આ જિયોગ્રાફિકલ એરિયામાં ની આસપાસ થયેલી છે. એટલે કે ઈરાન જે છે તેના દ્વારા આ શોધ થયેલી છે. ઘણા બધા જે પુસ્તકો અને માહિતી જે છે એમાં એવું પણ મળે છે કે ચાઇના દ્વારા પણ આની શોધ છે એ થયેલી છે. એબેક્સ જેને ગણતરી કરતી ફ્રેમ પણ કહેવામાં આવે છે, એટલે કે આ એક ચોરસ યા લંબચોરસ ફ્રેમ પણ છે. તે ગણતરીનું સાધન છે જે પ્રાચીન સમયથી એટલે કે એશિયન્ટ સમયથી ઉપયોગમાં લેવાય છે અને આજે પણ ઉપયોગમાં લેવાય છે. આજે એટલે કે હાલના સમયમાં પણ આપણે જેમ વાત કરેલી કે નાના બાળકો પણ જે છે એ પ્રી પ્રાઇમરી સેક્શનમાં, લોઅર કેજી, હાયર કેજીમાં આ પ્રકારની ગણતરી કરતી જે બીડ્સ આધારિત, મણકા આધારિત પાટીઓ જે છે એ ઉપયોગ કરે છે, પાટીનો ઉપયોગ કરે છે, જેને આપણે મણકા પાટી કહીએ છીએ. એના માટે અહીંયા જે જૂનો શબ્દ છે એ છે એબેક્સ અથવા અબાકસ. પ્રાચીન સમયમાં તેનો ઉપયોગ જે છે એ પૂર્વ તરફના દેશો જેમ કે સિંગાપોર, મલેશિયા એ બધા દેશો જે છે, પૂર્વીય દેશો, મ્યાનમાર, બર્મા જેને કહેવાય, યુરોપના દેશો, ચીન જે પ્રદેશ છે, પછી રશિયા, આ વગેરે સ્થળમાં, આવા દેશોમાં એનો પ્રાચીન સમયમાં એનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેમાં શું હોય છે તો કે લંબચોરસ ફ્રેમ હોય છે, જેમાં સંખ્યાબંધ વર્ટિકલ એટલે ઊભા પ્રમાણમાં, વર્ટિકલ એટલે ઊભું, વર્ટિકલી ગોઠવાયેલી રોડ્સ એટલે કે આ ઊભા જે સળિયાઓ છે એને રોડ્સ કહેવાય છે, હોય છે. તેના પર મણકા ઉપર અને નીચે સ્લાઇડ થઈ શકે છે. આ મણકાઓ જે છે એ દરેકનું એક હેતુ છે. અહીંયા ચિત્રમાં દર્શાવેલા જે મણકા છે અને ઊભી રોડ્સ એટલે કે સળિયાઓ છે એની માહિતી આપણે જોઈએ તો હોરિઝોન્ટલ બાર્સ છે, એમાં બે વિભાગ છે આ મણકા પાટીમાં, અપર ડેક અને લોઅર ડેક, એટલે કે ઉપરનો વિભાગ અને નીચેનો વિભાગ. ઉપરનો વિભાગ જે છે એમાં દરેક મણકો, એક મણકાની વેલ્યુ છે એ 5 એટલે કે 5 છે. એક બીડ જે છે એના ઇઝ ઇક્વલ ટુ 5 થાય છે અને નીચેના જે મણકા છે એ દરેકના એક વેલ્યુ બરાબર 1 થાય છે. ઈચ બીડ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા ઈચ બીડ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 5. લોઅર ડેકમાં વેલ્યુ છે એ 1 છે. ત્યારબાદ આપણે ગણતરી કરવામાં જે વન્સ ટુઝ યુઝ કરીએ છીએ એ મુજબ, એટલે કે એકમ, દશક, સો ગુજરાતીમાં, અને ઇંગ્લિશમાં એને કહેવાય છે વન્સ, ટેન્સ, હંડ્રેડ્સ અને થાઉઝન્ડ્સ. એ મુજબની ગણતરીઓ જે છે એમાં ઇનબિલ્ટ રીતે સમાયેલી હોય છે અને જેના જાણકારો હતા એનો ઉપયોગ છે એ આસાનીથી કરી શકતા અને જટિલમાં જટિલ ગણતરીઓ અને લાંબી ગણતરીઓ પણ ટૂંક સમયમાં ખૂબ જ ચોકસાઈથી એ કરી આપતા હતા આ મેન્યુઅલી, હાથેથી ચાલતા યંત્ર દ્વારા. એક ટાઈપનું યંત્ર છે, ગણતરી કરતું ઉપકરણ જેને કહેવાય. કેમ કે એશિયન્ટ એટલે કે અગાઉના પ્રાચીન સમયમાં જે છે એવું કોઈ ગણક યંત્ર હતું નહીં, જેને આપણે યંત્ર કહીએ છીએ, એ યંત્રની ડેફિનેશનમાં બેસે એ પ્રકારનું કોઈ ડિવાઇસ હતું નહીં. આ એકમાત્ર આખા વર્લ્ડમાં, આખી દુનિયામાં એવું પ્રાચીન કહી શકાય એવું યંત્ર જે છે, ઉપકરણ છે હતું, જેનો ઉપયોગ જે છે એ ગણતરી માટે, અંકગણિત જેને કહેવાય એના માટે અને બિઝનેસ માટે પણ છે ઉપયોગ થતો. ત્યારબાદ આગળ પર વાત કરીએ તો 17મી સદી, તો પ્રથમ યાંત્રિક કેલ્ક્યુલેટરની શોધ જે છે એ છે બ્લેઝ પાસ્કલ નામના વ્યક્તિએ, જે આ સાયન્ટિસ્ટ છે, આ નામ જે છે ખાસ યાદ રાખવાનું છે, જેણે શું બનાવેલું છે, પ્રથમ યાંત્રિક કેલ્ક્યુલેટર બનાવેલું છે, જેનું નામ છે બ્લેઝ પાસ્કલ. આ વ્યક્તિ દ્વારા 17મી સદીના સમયમાં, મધ્યમાં કરવામાં આવી હતી શોધ. તેની શોધ જે છે એ બાજુના ચિત્રમાં દેખાય છે. એનું નામ જે છે પાસ્કલ્સ કેલ્ક્યુલેટર, એટલે કે પાસ્કલનું કેલ્ક્યુલેટર તરીકે આ ડિવાઇસ છે જાણીતી છે. એટલે કે આ ઉપકરણ જે છે એ પણ એક પ્રકારનું કેલ્ક્યુલેટર હતું કે જેમાં અલગ અલગ પ્રકારના દાતા ચક્રો જે છે, સ્પિનિંગ વ્હીલ્સ જેને કહેવાય, એ આવેલા હતા. અલગ અલગ પ્રકારના આવા દાતા ચક્રો જે છે, સ્પિનિંગ વ્હીલ્સને હાથેથી મેન્યુઅલી એ ચલાવવામાં આવતા હતા. એના ઉપર કાં તો સ્ટીલ યા તો લોઢાની એમ્બોસ કરેલી નંબરવાળી જે છે એ પટ્ટી આપવામાં આવેલી હતી, જેમાં નંબર્સ છે એ એમ્બોસ કરેલા હતા, ફિટ કરેલા હતા, યા તો કાગળની પણ પટ્ટી જે છે એ આપવામાં આવેલી હતી કે જેના ઉપરથી નંબર્સ છે એ ફરતા અને ગણતરીઓ છે એ ઓટોમેટિક થતી. પરંતુ આ સમયમાં આ પ્રકારના જે યંત્રો હતા તેમાં ફક્ત સરવાળો અને વધીને બાદબાકી થઈ શકે એ જ પ્રકારની
ફેસિલિટી જે છે એ તેમાં અવેલેબલ હતી. ગુણાકાર, ભાગાકાર યા તો વર્ગ, વર્ગમૂળ, ઘાત, ઘાતાંક એ પ્રકારની જટિલ ગણતરીઓ જે છે એ આ પ્રકારના ડિવાઇસીસમાં અવેલેબલ નહોતી, પોસિબલ નહોતું. કેમ કે એ દાતા ચક્રો આધારિત, જેમ ઘડિયાળની અંદર આવા દાતા ચક્રો હોય છે, પ્લેટ્સ હોય છે, એ પ્રકારના હાથેથી અને મેન્યુઅલી ચલાવવામાં આવે એ પ્રકારના ડિવાઇસીસ હતા. તો એમાં આવી જટિલ ગણતરીઓ નહીં, પણ ફક્ત સરવાળા અને બાદબાકી પૂરતું જ કાર્ય એ થઈ શકતું. તો ફરીથી અહીંયા વસ્તુઓ જોઈએ કે બ્લેસ પાસ્કલ નામના વ્યક્તિએ 17મી સદીમાં વિશ્વનું પહેલું યાંત્રિક કેલ્ક્યુલેટર છે એની શોધ કરેલી. કઈ શોધ કરેલી છે? તો કે યાંત્રિક કેલ્ક્યુલેટર કોણે કરેલી છે? બ્લેસ પાસ્કલે 17મી સદીના મધ્ય સમયમાં. તેની શોધ જે છે એનું નામ હતું પાસ્કલ્સ કેલ્ક્યુલેટર. શબ્દો જે છે એને આપણે બોલ્ડ કરી નાખીએ, જેથી કરીને એ આગળના પરીક્ષાલક્ષી ક્વેશ્ચન્સમાં ઉપયોગી છે. એટલા માટે તેના ડાયલ્સ એટલે કે આ સર્કલ્સ જે છે માં ફેરફાર કરીને નંબરો દાખલ કરવા સાથે એનું કાર્ય જે છે હતું એ ઉપરાંત સરવાળો અને બાદબાકીની ગણતરી છે એ પણ કરી શકતું હતું. આ યંત્ર જે છે એ પાસ્કલે એટલે કે બ્લેસ પાસ્કલ જે વ્યક્તિ હતા તેણે તેના પિતા માટે આ મશીનની શોધ કરી હતી. તેના પિતા જે છે એ ટેક્સ કલેક્ટર હતા, એટલે કે ઇન્કમ ટેક્સ યા વોટેવર કોઈ પણ પ્રકારના ટેક્સ જે છે એની ગણતરી કરવાનું અને કલેક્ટ કરવાનું કાર્ય જે છે એના પિતા કરતા હતા. એટલે ટેક્સની ગણતરીનું કાર્ય થોડુંક જટિલ હોવાથી એમને એ હાથેથી મેન્યુઅલી કરવું પડતું હતું. એમને એ કાર્ય થોડુંક સરળ બની જાય એટલા માટે એના પિતા માટે પાસ્કલે તેમને આ ગણત યંત્ર જે છે બનાવી અને ભેટમાં આપેલું. તેથી તેમનું આ યંત્ર પહેલું વ્યવસાયિક મશીન પણ એટલે કે કોમર્શિયલ મશીન અથવા ડિવાઇસ પણ હતું. કોમર્શિયલી જે યુઝ થઈ શકે, બજારના હેતુ માટે, ઔદ્યોગિક હેતુ માટે, ગણતરીઓના હેતુ માટે ઉપયોગમાં લેવાતું હોય અથવા બનેલું હોય એ પ્રકારનું યંત્ર જે છે એને વ્યવસાયિક મશીન છે એ કહેવાય. આગળ ઉપર વાત કરીએ તો 1690 એટલે કે 17મી સદીની જે છે એ શરૂઆતના સમયમાં 1690માં મૂળભૂત અંક ગણિતની ગણતરીઓ એટલે કે એરિથમેટિક્સ જેને કહેવાય, જેમાં એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝનનો સમાવેશ થાય છે. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને અન્ય ગાણિતિક જે પ્રક્રિયાઓ છે અને અંક ગણિતની વાત કરીએ તો તે માટે આ એક વ્યક્તિ છે, સાયન્ટિસ્ટ છે, લેબનીઝ નામના વૈજ્ઞાનિક. ફરીથી એક નવું નામ જે છે સાયન્ટિસ્ટનું આવે છે, તો એ પણ ખાસ યાદ રાખવાનું છે. 1690નો સમયગાળો છે. લેબનીઝ નામના વ્યક્તિએ વૈજ્ઞાનિકે અંક ગણિત માટેનું એરિથમેટિક મશીન જે છે એ વિકસાવ્યું, જેનો ફોટો જે છે એ બાજુના બોક્સમાં આપેલું છે, ટેબલમાં. આ જે છે એ એરિથમેટિક મશીન છે. આ એક ટાઈપની બોક્સ આધારિત જે સ્ટ્રક્ચર ડિઝાઇન દેખાય છે, જેમાં અલગ અલગ પ્રકારના દાતા ચક્રો અને પ્લેટ્સ આવેલી છે. જે આમ જોતા હાલના સમયમાં જે છે આપણે આ વસ્તુ જોઈએ તો કોઈ એંગલથી તે કોમ્પ્યુટર યા તો કોઈ પ્રકારનું ઓટોમેટિક કહી શકાય એવું ગણક યંત્ર છે દેખાતું નથી, લાગતું નથી. પણ એ સમયમાં એટલે કે 16મી અને 17મી સદીની વાત થાય છે, તો એ સમયમાં આવા પ્રકારના યંત્રો જે છે એ રેર જોવા મળતા, ખૂબ જ ઓછા હતા. સંશોધનના સમયમાં હતા અને નવા નવા ઇન્વેન્શન છે થતા, તો ઇન્વેન્શનના સમયમાં જે છે આવા જ યંત્રો જે છે બનાવવામાં આવતા. કેમ કે એના પાર્ટ્સ જે છે એ ઇલેક્ટ્રોનિકલી અવેલેબલ નહોતા. હાલના સમયમાં જે માઇક્રો સર્કિટ્સ અને માઇક્રોચિપનો યુગ છે, પેપર ચિપ્સનો યુગ છે, સ્માર્ટ ટેકનોલોજી, એ બધું જે છે એ ત્યારે 16મી, 17મી, 18મી સદીમાં અવેલેબલ નહોતું. એટલે એ સમયમાં જે યંત્રો બનતા એ આવા જ બનાવવામાં આવતા હતા, જે મોટાભાગે મેન્યુઅલી કાર્ય કરતા હતા. પણ એ સમયમાં આવા યંત્રો જે છે અજાયબી કહેવાતા, કેમ કે એના કમ્પેરિઝનમાં બીજું કોઈ યંત્ર હતું નહીં. તો આ યંત્ર વિવિધ ડાયલ્સ અને સ્પિન વ્હીલ્સ દ્વારા સરવાળા અને બાદબાકી જેવા કાર્યો કરતું હતું. ફરીથી રિપીટ કરીએ, લેબનીઝ નામના વ્યક્તિએ એરિથમેટિક મશીન બનાવ્યું 1690માં. એના પહેલાં પણ એક વ્યક્તિનું નામ આવ્યું બ્લેસ પાસ્કલ, જેણે 17મી સદીમાં તેમના પિતા જે છે એના માટે યાંત્રિક કેલ્ક્યુલેટર જે છે બનાવ્યું. એમના ઉપર પણ જે છે એબેક્સ જે છે એ ડિવાઇસનું નામ આવેલું હતું, જે ચાઇનામાં 2જી સદીમાં ડિવાઇસ જે છે ડેવલપ થયેલી. એના પછી જે પેરેગ્રાફ છે અને જે ટોપિક છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં અલગ અલગ 2 થી 3 વ્યક્તિના નામ આવે છે, જે ખાસ એક્ઝામના માટે
પણ જનરલ પણ આપણે એઝ એ કોમ્પ્યુટર સબ્જેક્ટ જે છે એ શીખીએ છીએ, લર્ન કરીએ છીએ. તો આપણને જનરલ નોલેજ તરીકે પણ આ વસ્તુ ખબર હોવી જોઈએ. કેમ કે આ એક વ્યક્તિ, એક સાયન્ટિસ્ટ જે છે એનું નામ છે ચાર્લ્સ બેબેજ. તો એની વાત કરવાની છે આપણે, જેને કોમ્પ્યુટરના પિતા એટલે કે ધ ફાધર ઓફ કોમ્પ્યુટર કહેવાય છે, જે વર્લ્ડ ફેમસ નામ છે એટલા માટે. તો ઈસવીસન 1822માં ઇંગ્લેન્ડના મહાન ગણિતશાસ્ત્રી એટલે કે ઇંગ્લિશ મેથેમેટિશિયન જેને કહેવાય, ઇંગ્લેન્ડના મહાન ગણિતશાસ્ત્રી જેનું નામ છે ચાર્લ્સ બેબેજ, જે અત્યારે હયાત નથી. આ તેમણે વિશ્વનું પ્રથમ મિકેનિકલ કોમ્પ્યુટર વિકસાવવામાં આવ્યું તેમના દ્વારા. સૌથી પહેલું મિકેનિકલ કોમ્પ્યુટર જે છે, જે બાજુમાં અહીંયા ફોટોમાં દેખાય છે, તેમના દ્વારા વિકસાવવામાં આવેલું હતું. જે એક ટાઈપનું જેવું કાપડ બનાવવાનું હેન્ડલૂમ હોય એ ટાઈપનું મશીન જે છે દેખાય છે. કોઈ એંગલથી કોમ્પ્યુટર જેવું દેખાતું નથી, પણ એ પણ એક છે, એ કોમ્પ્યુટર છે, જેને આપણે કોમ્પ્યુટર કહી શકીએ, એ પ્રકારનું ડિવાઇસ છે. પણ હાલના કમ્પેરિઝનમાં, અત્યારના સમયના કોમ્પ્યુટર્સ આપણે જોતા હોઈએ એના કમ્પેરિઝનમાં આ કોઈ એંગલથી આપણે કહી ન શકીએ કે આ કોમ્પ્યુટર છે. પણ એ જે છે એ આ વ્યક્તિ ચાર્લ્સ બેબેજે 1822ની વાત થાય છે, તેમાં તેણે ડેવલપ કરેલું, જેનું નામ હતું ડિફરન્શિયલ એન્જિન. ડિફરન્સ એટલે કે બે જે નંબર્સ હોય છે એનો વચ્ચેનો ડિફરન્સ, ખાસ કરીને એના માટે બાદબાકી શબ્દ છે એ વધારે ઉપયોગ થાય છે. ચાર્લ્સ બેબેજ જે છે તેમણે વિશ્વને સૌથી પ્રથમ ડિજિટલ અને પ્રોગ્રામિંગ કરી શકાય એ પ્રકારના કોમ્પ્યુટરનો કોન્સેપ્ટ એટલે કે વિચાર છે રજૂ કર્યો. એ ઉપરાંત તેમણે ઇનપુટ પ્રોસેસ અને આઉટપુટનો પણ મહાન વિચાર છે એ રજૂ કર્યો. આ બંને વિચાર જે છે એ તેમણે 18મી સદી એટલે એની શરૂઆતમાં જેને કહેવાય એ સમયગાળામાં તેમણે શરૂઆતમાં આવા વિચાર છે રજૂ કર્યા. એટલે કે એ સમયમાં કોઈપણ ટાઈપના ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ, ઇલેક્ટ્રોનિક ડિજિટલ કોમ્પ્યુટર, પ્રોગ્રામિંગ કરી શકાય એવા કોમ્પ્યુટર, યા તો એવા કોઈ પણ ટાઈપની ડિવાઇસ, યા તો ડિજિટલ ઇવન કેલ્ક્યુલેટર પણ અવેલેબલ બનેલા નહોતા. એટલે કે આ બધી વસ્તુની શરૂઆત જે છે, ડિજિટલ કોમ્પ્યુટર અને પ્રોગ્રામ કરી શકાય એવા કોમ્પ્યુટરની શરૂઆત જ્યારે થઈ 1950sના સમયમાં, તેનાથી 100થી 125 વર્ષ પહેલાંની સમયગાળામાં આ વ્યક્તિએ આવો ક્રાંતિકારી વિચાર જે છે એ રજૂ કર્યો. એટલે એના સમયગાળાથી એડવાન્સમાં તેમણે આ વિચાર છે એ રજૂ કર્યો, અને એ જ વિચાર ઉપર હાલના સમયમાં પણ જે કોમ્પ્યુટર્સ બને છે એ કાર્ય કરે છે. એટલે કે હાલના સમયમાં પણ જે સ્માર્ટ કહી શકાય, ડિજિટલ કહી શકાય એવા તમામ કોમ્પ્યુટર્સ અને સ્માર્ટ ડિવાઇસીસ, ઇવન મોબાઈલ્સ પણ આ જ પ્રોસેસ ઉપર, આ જ ખ્યાલ ઉપર કાર્ય કરે છે. દરેક વસ્તુ છે એ કોઈપણ એક ઇનપુટ સ્વીકારે છે, ઇનપુટ પર પ્રોસેસ થાય છે, અને પ્રોસેસ જે છે એ આઉટપુટમાં પરિણમે છે. એટલે કે આઉટપુટમાં એ વસ્તુ કોઈ ડેવલપ કરે છે, કોઈ વસ્તુ બનાવે છે, જેમ કે સોફ્ટ કોપી આઉટપુટ, યા તો હાર્ડ કોપી આઉટપુટ, યા ડિસ્પ્લે. અને આ વિચાર જે છે એ 18th સેન્ચુરીની શરૂઆતમાં તેમણે રજૂ કર્યો. એટલા માટે જ આ વ્યક્તિને શું કહેવામાં આવે છે, તો કે ધ ફાધર ઓફ કોમ્પ્યુટર. આ મહાન વિચાર છે રજૂ કર્યો એ બાબતના બદલમાં તેમને ધ ફાધર ઓફ કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે. કોને? આ વ્યક્તિ જે છે એનું નામ યાદ રાખવાનું છે, ચાર્લ્સ બેબેજ. અને એમણે જે ડેવલપ કરેલું મશીન છે એ છે મિકેનિકલ કોમ્પ્યુટર. એ ફર્સ્ટ કોમ્પ્યુટર શબ્દ અહીંયા ઉપયોગ થયો છે, એટલે મિકેનિકલ પ્રકારનું કેલ્ક્યુલેટર નહીં પણ કોમ્પ્યુટર હતું, અને જેનું નામ તે લોકોએ તેમણે આપેલું હતું ડિફરન્શિયલ એન્જિન 1822માં. અને આ વ્યક્તિ જે છે ઇંગ્લેન્ડના મહાન ગણિતશાસ્ત્રી હતા. આગળ ઉપર વધીએ તો ઈસવીસન 1946માં વિશ્વનું પહેલું કોમ્પ્યુટર જે બન્યું એનો ફોટો જે છે અહીંયા બાજુમાં આપેલો છે. તો એની વાત કરીએ આપણે તો 1946માં જ્હોન વિલિયમ મોચલી અને જે પ્રાસ્પર એકલ્ટ દ્વારા યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, જે USA અમેરિકા ખાતે છે, આ એક યુનિવર્સિટીનું નામ છે, ત્યાં ENIAC એટલે કે ENIAC, એનો ઉચ્ચાર થશે ENIACનું આખું નામ છે ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટરની શોધ કરવામાં આવી. તે વિશ્વનું પ્રથમ ઇલેક્ટ્રોનિક ડિજિટલ કોમ્પ્યુટર હતું. આ કોમ્પ્યુટર જે છે એ વિશ્વનું પહેલું ઇલેક્ટ્રોનિકલી પ્રોગ્રામિંગ કરી શકાય એવું અને ડિજિટલ કહી શકાય એ પ્રકારનું કોમ્પ્યુટર હતું, જે એ સમયગાળામાં સૌથી ફાસ્ટેસ્ટ હતું, અને કે જે કોઈપણ પ્રકારનું અંકગણિત એટલે કે એરિથમેટિક પ્રકારનું કાર્ય છે એ કરી શકવા માટે સક્ષમ, કેપેબલ હતું.
જે 1946માં જ્હોન વિલિયમ મોચલી અને જે પ્રાસ્પર એકલ્ટ નામના બે વ્યક્તિએ યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા ખાતે ડેવલપ કરેલું હતું. શું ડેવલપ કર્યું હતું કે ENIAC નામનું દુનિયાનું પહેલું, વિશ્વનું પહેલું ડિજિટલ કોમ્પ્યુટર. એટલે આપણે ઘણીવાર વાત કરતા હોય કે ભાઈ વિશ્વનું પહેલું કોમ્પ્યુટર છે એ કોણે બનાવ્યું, ક્યાં બનાવ્યું અને શું નામ હતું. તો એ વિશ્વનું પહેલું કોમ્પ્યુટર જે છે એનું નામ હતું ENIAC. એ શોર્ટ ફોર્મ છે, આખું નામ થાય છે એનું ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર, જે યુએસએના આ એક યુનિવર્સિટી છે, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા. તેમાં 1946માં આ બે વ્યક્તિઓ દ્વારા એ ડેવલપ કરવામાં આવ્યું. તો આ જે છે બાબત ખાસ યાદ રાખવાની છે. હવે આ જે કોમ્પ્યુટર જે છે, રાઈટ સાઈડ એનો ફોટો આપવામાં આવેલો છે, એ એક દિવાલ જેવડું આપણને દેખાય છે. એકચ્યુઅલમાં એક આખું ENIAC નથી, પણ ENIAC કોમ્પ્યુટર જે હતું એનો એક વિભાગ જ છે, ફક્ત એક પાર્ટ છે. વન ઓફ ધ સેક્શન ઓફ ENIAC વિઝિબલ હિયર. આખું ENIAC નથી. આખું ENIAC જે છે એક આખું બિલ્ડિંગના સ્વરૂપ જેવડું છે, જે હાલમાં પણ આ યુનિવર્સિટી ખાતે રાખવામાં આવેલું છે જોવા માટે. તો આખું કોમ્પ્યુટર જે છે એની સાઇઝ એક કોમ્યુનિટી હોલ યા એનાથી પણ મોટું, યા એક આખી બિલ્ડિંગ કહી શકાય એવડી સાઇઝનું છે. એના અલગ અલગ વિભાગ પાડવામાં આવેલા છે. અલગ અલગ વિભાગમાં આ જ એક વિભાગ કહી શકાય એવડી સાઇઝના વિભાગો છે એનો સમાવેશ થાય છે. આ કોમ્પ્યુટરને જનરલી ચાલુ કરવા માટે 1 થી 1.5 કલાકનો સમય લાગતો હતો. એને પાવર ઓન કર્યા પછી એને પ્રોસેસમાં આવતા 1 કલાકનો સમય છે એ લેતું. એ ઉપરાંત તેમાં વારંવાર કોઈને કોઈ ડિફિકલ્ટી છે આવતી હતી, એમાં ડિફેક્ટ્સ છે હાલતા જોવા મળતી હતી. એ સમયમાં તેમાં કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, કોઈ ઇન્ટિગ્રેટેડ સર્કિટ યા તો માઇક્રોચિપ્સ નહોતી. 1946ની વાત થાય છે એટલે. તો ત્યારે પ્રોસેસ માટે વેક્યુમ ટ્યુબ જે છે એનો ઉપયોગ કરવામાં આવતો. વેક્યુમ ટ્યુબ જે છે એનો ફોટો અહીંયા વિઝિબલ છે આપણી પાસે, અને ENIACનો એક બીજો ફોટો પણ છે. આ વ્યક્તિ જે છે એ કોઈ કાર્ય કરે છે અત્યારે ENIACના ઉપર. આ પણ એક વિભાગ છે, અને અહીંયા પણ એક ફોટો જે છે એ અલગ છે, એ પણ એક વિભાગ છે. તો આ બંને ENIACના વિભાગો છે. આવા તો ઘણા બધા વિભાગો છે ત્યાં. એ આખા અલગ અલગ વિભાગો ભેગા કરી અને એક બિલ્ડિંગ જેવું સાઇઝનું કહી શકીએ એવડું આખું યંત્ર જે આ કોમ્પ્યુટર છે ENIAC એ છે. ત્યાંથી શરૂઆત કરી એટલે જનરલી આપણે જોઈ શકીએ છીએ કે 1945-46ના સમયથી જે પેલું કોમ્પ્યુટર ENIAC હતું એની શરૂઆત થઈ. કોમ્પ્યુટર યુગની શરૂઆત કહી શકીએ આપણે કે અહીંયાથી શરૂઆત થઈ છે. ત્યાંથી લઈ અને અત્યારે 2021નો સમય છે, ત્યાં સુધીમાં આખું જે ડેવલપમેન્ટ થયું, અલગ અલગ પ્રકારનું ઇન્વેન્શન થયું, અને એની જનરેશન જે છે એ મુજબ નવા યંત્રો, નવી ડિવાઇસીસ જે છે, અને પ્રોસેસિંગ ડિવાઇસીસ જે છે, સ્ટોરેજ યુનિટ્સ છે, ફાસ્ટેસ્ટ જે કાંઈ ડિવાઇસીસ છે, બધાના ઇન્વેન્શન, સંશોધન થયા. અને ધીમે ધીમે આની સાઇઝ જે છે એ રિડ્યુસ થતી ગઈ. અને ત્યારબાદ ડેસ્કટોપ આવ્યા, લેપટોપ આવ્યા, પામ ટોપ એટલે હથેળીમાં રહી શકે એ પ્રકારના કોમ્પ્યુટર્સ આવ્યા, સ્માર્ટફોન્સ આવ્યા, અને આગળ ઉપર જે છે હજી પણ ડેવલપમેન્ટ છે એ ચાલુ જ છે. અહીંયા જમણી બાજુ જે છે એ આ એક લેમ્પ જેવા જે સાધનો દેખાય છે બધા, એ છે વેક્યુમ ટ્યુબ્સ. ગુજરાતીમાં એને નિર્વાત નલિકા કહેવાય છે. આ વેક્યુમ ટ્યુબ્સનો દેખાવ જે છે એ અગાઉના સમયમાં જે યલો કલરના લેમ્પ જે છે હજી પણ ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક જોવા મળે છે. આવા લેમ્પ જે છે જે આપણે જોયેલા હોય કદાચ, તો એના જેવો જ દેખાવ ધરાવતા આ વેક્યુમ ટ્યુબ્સ જે છે એ આ પ્રકારના ENIAC નામના, અને એના પછીના પણ જે કોમ્પ્યુટર્સ બન્યા એમાં એનો ઉપયોગ થતો હતો. ખાસ કરીને ફર્સ્ટ જનરેશનના કોમ્પ્યુટરમાં આનો ઉપયોગ થતો હતો. અને દર અડધી યા તો દર 1 કલાકે એક વેક્યુમ ટ્યુબ છે એ ગરમીના કારણે ખરાબ થતી હતી. આગળ ઉપર જોઈએ તો ત્યારબાદ ENIAC પછી જે છે ત્યારબાદના સમયમાં EDVAC એટલે કે ઇલેક્ટ્રોનિક ડિસ્ક્રીટ વેરિયેબલ ઓટોમેટિક કોમ્પ્યુટર, EDVACનું આખું નામ છે. ફૂલ ફોર્મ્સ નીચે પણ આપેલા છે, એટલે એ પણ અહીંયાથી તમે વધારે સ્ટડી કરી શકો. અને EDVAC સિવાય UNIVAC એટલે કે યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર જેવા કોમ્પ્યુટર્સનો વિકાસ થયો. આ બંનેમાં પણ ફર્સ્ટ જનરેશનના કોમ્પ્યુટર છે, એટલે બંનેમાં પણ વેક્યુમ ટ્યુબ્સ છે એનો ઉપયોગ થતો હતો. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ તો સમયરેખા મુજબ કોમ્પ્યુટરની પેઢીઓ અને તેનો વિકાસ. પેઢી એટલે કે જનરેશન જેને કહેવાય, કે ભાઈ 1945 થી 55નો સમય છે એને
પહેલી પેઢી, કોમ્પ્યુટરની પહેલી પેઢી એટલે કે કોમ્પ્યુટરની ફર્સ્ટ જનરેશન કહેવાય. તો આ સમયગાળામાં કયા પ્રકારની ડિવાઇસ છે એ અવેલેબલ હતી અને કયા કોમ્પ્યુટર્સ જે છે એ ડિઝાઇન યા ડેવલપ થયા. તો આ પ્રકારના સમયગાળામાં આપણે ટૂંકમાં આ મટીરિયલ જે છે બનાવેલું છે, એટલે જેથી કરીને એક્ઝામના રિલેટેડ અને સોલ્ટમાં આપણે વધુમાં વધુ માહિતી છે આસાનીથી યાદ રાખી શકીએ એટલા માટે. તો ફર્સ્ટ જનરેશનમાં બે વસ્તુ બનેલી. એક તો પ્રોસેસિંગ માટે વેક્યુમ ટ્યુબ્સનો ઉપયોગ થયેલો હતો, નિર્વાત નલિકા ગુજરાતીમાં જેને કહેવાય, જે આપણે ફોટો જોયેલો અહીંયાથી જે જોવામાં આવે છે દેખાય છે. તો આ જનરેશનના ગાળામાં કયા પ્રકારના કોમ્પ્યુટર બન્યા, તો કે એનિયાક, એડવાક, યુનિવાક પ્રકારના કોમ્પ્યુટર્સ છે એ ડિઝાઇન યા ડેવલપ થયેલા, જેના આખા નામ જે છે ફૂલ ફોર્મ્સ એ નીચે પણ આપેલા છે. ત્યારબાદ સેકન્ડ જનરેશનનો સમયગાળો જે છે એ 1955થી 1965નો ગણાય છે. તો એપ્રોક્સિમેટ જે છે 1955, 56 અને થી લઈ અને 60 સુધીના સમયગાળામાં અહીંયાથી શરૂઆત કરી અને 65 સુધીમાં વેક્યુમ ટ્યુબ્સ જે છે એને હીટ જે છે એ ઘણી જનરેટ કરતી હતી. ઉપરાંત ટૂંક સમયમાં એ ખરાબ થઈ જતી, એટલે કે એ વસ્તુ જે છે એ મોંઘી હતી, એક્સપેન્સિવ ગણાતી, કેમ કે વારા ઘડીએ એ બદલવી પડતી હતી. ઉપરાંત હીટ જે છે, ગરમી છે, એ પણ વધારે જનરેટ કરતી. તો આ લિમિટેશનને દૂર કરવા માટે ટ્રાન્ઝિસ્ટર્સ જે છે એ બનાવવામાં આવ્યા. ટ્રાન્ઝિસ્ટર્સ જે છે એ આ પ્રકારના હોય છે. મોટાભાગે ટીવી યા તો રેડિયો યા તો ઇલેક્ટ્રોનિક આઇટમ્સમાં આવા યંત્રો જે છે, આવા પાર્ટ્સ જે છે આપણે જોઈ શકીએ છીએ. ટ્રાન્ઝિસ્ટર્સ જે છે એની સાઇઝ જે છે એ કમ્પેરિઝનમાં અહીંયા જોઈએ તો આની સાઇઝ કરતાં, વેક્યુમ ટ્યુબ કરતાં એ ઘણું નાનું છે. એટલે અને એમાં કોઈ પણ પ્રકારની ગરમી, હીટ જે છે એ જનરેટ થતી નથી. સાઇઝ જે છે એની નાની છે, ઘણા લાંબા સમય સુધી એ બગડતું નથી. આ બધા ફાયદાઓ જે છે, એડવાન્ટેજીસ જે છે, એના કારણે ડિવાઇસ જે છે, જે તે કોમ્પ્યુટર બન્યા આ 55થી 65ના સમયગાળા દરમિયાન એ વધારે સ્મોલર બન્યા છે. લખેલું છે અહીંયા કે સ્મોલર ધેન વેક્યુમ ટ્યુબ્સ. ટ્રાન્ઝિસ્ટર્સ જે છે વધારે નાની સાઇઝમાં હતા વેક્યુમ ટ્યુબના કમ્પેરિઝનમાં. ગરમી જે છે એ જનરેટ થવાનો જે પ્રશ્ન હતો એ મિનિમાઇઝ થઈ ગયો, ઘટી ગયો. IBM, AT&T કોમ્પ્યુટર્સ જે છે એ બન્યા. ત્રીજી જનરેશનનો સમયગાળો છે 65થી 80નો સમયગાળો. એ સમયગાળામાં માઇક્રોચિપ્સ, જેને આપણે સિલિકોન ચિપ્સ પણ કહેવાય છે. સિલિકોન એક ધાતુ છે, જે રીતના સિલ્વર હોય છે, ગોલ્ડ હોય છે, કોપર હોય છે, એમ સિલિકોન એક ચિપ્સ જે છે ધાતુની બની છે. એ ચિપ્સ જે છે એને ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ પણ કહેવાય છે, જેમાં આ ધાતુ સિલિકોનનો ઉપયોગ થાય છે. તો આ સમયગાળામાં સિલિકોન ચિપ્સ, ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ જેવા પાર્ટ્સ જે છે બનેલા પ્રોસેસિંગ માટે એ વધારે સ્મોલ સાઇઝ ધરાવતા હતા. થિનેસ્ટ જે છે એકદમ પાતળા, જેને કહેવાય કે વધારે પડતી જગ્યા ન રોકે એ પ્રકારના એ યંત્રો હતા, ડિવાઇસીસ હતા. અને આવા જે પાર્ટ્સ છે બનેલા હતા, જેને ટ્રાન્ઝિસ્ટર્સ કહેવાય છે. થર્ડ જનરેશનમાં IBM 360, હનીવેલ 6000 જેવા કોમ્પ્યુટર્સ જે છે વર્લ્ડમાં બનેલા હતા. અને આ સમયગાળાના અંતમાં કોમર્શિયલ અથવા તો પર્સનલ ઉપયોગ કરી શકાય એ પ્રકારના પર્સનલ કોમ્પ્યુટર્સ અને કોમર્શિયલ હેતુ માટે, એટલે કે ધંધાકીય હેતુ માટે વપરાઈ શકાય એ પ્રકારના કોમ્પ્યુટર્સ બનવાની શરૂઆત છે એ થઈ 80sના સમયગાળાની શરૂઆતમાં. ત્યાર પછી ફોર્થ જનરેશન આવે છે. તો ચોથી જનરેશનના સમયગાળો છે 80 લઈ અને 89ની વચ્ચે. તેમાં હજી પણ વધારે સ્મોલ અને થીન કહી શકાય, પાતળા અને નાના કહી શકાય એવા પાર્ટ્સ બન્યા, જેને ઇન્ટિગ્રેટેડ સર્કિટ અને માઇક્રોચિપ પણ કહેવાય છે. પણ એના માટે એક અલગથી શબ્દ યુઝ થાય છે, વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. આ પ્રકારના પાર્ટ્સ જે છે વધારે થીન હતા, એટલે કે વધારે પાતળા હતા. સાઇઝ જે છે એકદમ નાની હતી અને તેની જે કાર્યક્ષમતા હતી, એટલે કે વર્કિંગ ક્રાઇટેરિયા, કેપેસિટી એ મેક્સિમમ હતી, એ મેક્સિમમ થિનેસ્ટ હતું. અને આ સમયગાળામાં IBM 370, VAX 750 નામના કોમ્પ્યુટર્સ છે એ બન્યા. નીચેના ભાગમાં અહીંયા IC, ઇન્ટિગ્રેટેડ સર્કિટ, માઇક્રો સર્કિટ કરતાં થોડીક મોટી સાઇઝ જે છે એ IC હોય છે. માઇક્રો સર્કિટ્સ જે છે યા તો પેપર ચિપ્સ જેને કહીએ છીએ આપણે, જે મોબાઈલ ટેકનોલોજીમાં અને સ્માર્ટ વોચ છે યા તો સ્માર્ટ ડિવાઇસીસમાં જોવા મળે છે. પેન ડ્રાઈવ હોય છે આપણી પાસે, યા તો મેમરી કાર્ડ હોય છે, તો એમાં પણ જે છે આવી ચિપ્સ હોય છે. એના કરતાં થોડી મોટી સાઇઝ એ પણ ફોર્થ જનરેશનમાં ઉપયોગ થઈ. ફિફ્થ જનરેશન જે છે એ માઇક્રો સર્કિટ્સ અને માઇક્રો ચિપ્સનો યુગ હતો.
અને કરંટના સમયમાં પણ જનરલી એમ કહેવામાં આવે છે કે હાલમાં પણ 5th જનરેશન છે એ વર્કિંગમાં છે, ચાલુ છે. આ સમયગાળામાં ULSI એટલે અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન એટલે VLSI કરતાં વધારે ઉપયોગમાં લઈ શકાય અને વધારે ફાસ્ટ હોય એ પ્રકારની ટેકનોલોજી, જેમાં પેપર ચિપ્સનો ઉપયોગ થાય છે, હાલના સમયમાં અવેલેબલ છે જ. હાલના સમયમાં વર્લ્ડમાં એવા ડિવાઇસીસ, ખાસ કરીને સ્માર્ટફોન્સ જેની વાત કરીએ આપણે, તો બનેલા છે કે જે આપણે આપણા વ્રિસ્ટ એટલે કે કાંડા ઉપર પહેરી શકાય વાળીને, જેને આપણે આસાનીથી કાગળને બેન્ડ કરીએ વાળીએ, એ મોબાઈલ પણ આખા બેન્ડ કરી વાળી અને વ્રિસ્ટ વોચની જેમ આ મોબાઈલ ડિવાઇસ જે છે આપણે આસાનીથી આપણા વ્રિસ્ટ એટલે કાંડા ઉપર છે એ વાળીને પહેરી શકીએ છીએ. તો એ પોસિબલ થાય છે પેપર ચિપ્સ દ્વારા. એ ઉપરાંત હાલના સમયમાં સેમસંગ જે છે અને બીજી ઘણી કંપનીઓ છે એને પણ એવા મોબાઈલ લોન્ચ કરેલા છે કે જે વચ્ચેથી ફ્લિપ કરી અને તમે 2 ભાગમાં વાળી શકો છો, અને એ વાળવાથી વચ્ચેની જે સ્ક્રીન છે એ એકદમ બેન્ડ થઈ જાય છે, ત્યાં જેને આપણે કહીએ કે વચ્ચેથી ગળી પણ પડે છે, તેમ છતાં પણ એ ખરાબ નથી થતો યા તો તૂટતો નથી. તો એ શક્ય બને છે પેપર ચિપ્સ દ્વારા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી છે એનો ઉપયોગ થાય છે. રોબોટિક્સ જે છે એનો ઉપયોગ થાય છે. આ સમયગાળામાં લેપટોપ, ટેબ્લેટ, ટચ સ્ક્રીન, પોર્ટેબલ, સ્માર્ટ કોમ્પ્યુટર્સ જેવા ડિવાઇસીસ જે છે ડેવલપ થયેલા છે અને હજી પણ ચાલુ જ છે ડેવલપમેન્ટ. લાસ્ટમાં ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ શોર્ટ ફોર્મ્સની વાત કરીએ તો ફરીથી રિવિઝન પણ થાય છે અને શોર્ટ ફોર્મ્સ જે છે ઘણા બધા નવા પણ છે. તો નંબર 1 જે છે ENIAC. ENIAC છે એ શું છે? વિશ્વનું પહેલું ડિજિટલ અને પ્રોગ્રામિંગ કરી શકાય એ પ્રકારનું કોમ્પ્યુટર છે, જેને જે પ્રાસ્પર એકર્ટ અને જ્હોન મોચલી જે છે આ 2 વ્યક્તિ દ્વારા યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા ખાતે જ્હોન વિલિયમ મોચલી અને જે પ્રાસ્પર એકર્ટ 1946માં ENIAC છે બન્યું, જે દુનિયાનું પહેલું કોમ્પ્યુટર હતું જેમાં વેક્યુમ ટ્યુબ્સનો ઉપયોગ થયેલો. એની સાથે સાથે યુનિવાક, એડવાક એ પણ 50sના સમયમાં બનેલા. યુનિવાક એટલે યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર, એડવાક એટલે ઇલેક્ટ્રોનિક ડિસ્ક્રીટ વેરિયેબલ ઓટોમેટિક કોમ્પ્યુટર. IBM જે છે એ એક વર્લ્ડ ફેમસ અમેરિકાની કંપની છે જે કોમ્પ્યુટરના પાર્ટ્સ અને કોમ્પ્યુટર્સ બનાવે છે. એ IBMનું આખું નામ છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ. AT&T પણ જે છે અમેરિકાની એક ટેલિકોમ કંપની છે. અમેરિકન ટેલિફોન એન્ડ ટેલિગ્રાફ. PDA એટલે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ, જેમ કે આપણો સ્માર્ટફોન જે છે એ આપણા માટે PDA છે, આપણો આસિસ્ટન્ટ છે. અલ્ગોલ, ફોલ્ટ્રાન, કોબોલ, SQL આ બધી ભાષાઓ લેંગ્વેજના નામ છે. લેંગ્વેજ એટલે કોમ્પ્યુટરની ભાષાઓની વાત થાય છે. તો કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ કરવા માટે અને કોમ્પ્યુટર સોફ્ટવેર ડેવલપમેન્ટ કરવા માટે આવી ભાષાઓ છે એનો ઉપયોગ થાય છે. એ અલ્ગોલ, ફોલ્ટ્રાન, કોબોલ છે એ ઓલ્ડ લેંગ્વેજ છે. અલ્ગોલનું આખું નામ છે અલ્ગોરિધમ લેંગ્વેજ. ફોલ્ટ્રાનનું આખું નામ છે ફોર્મ્યુલા ટ્રાન્સલેશન. કોબોલ એટલે કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ. આ એક્ઝામના રિલેટેડ જે છે ઉપયોગી છે, પણ જનરલી પણ આ બધા શબ્દો શોર્ટ ફોર્મ આપણને આવડતા હોય, ખ્યાલ હોય, આપણે સાંભળેલા હોય તો એ ઉપયોગી જ છે, કેમ કે કોમ્પ્યુટર સબ્જેક્ટના રિલેટેડ આ બધી વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક આપણે આગળ પર શીખવામાં આવશે. તો એ આપણને એના નામ જે છે ખ્યાલ હોય તો શોર્ટ ફોર્મ્સ, ફૂલ ફોર્મ્સ તો આગળ પર કામ લાગે. SQL એટલે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ, જે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના માટે યુઝ થતી લેંગ્વેજ છે. DBMS અને RDBMS જેને કહેવાય, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ અને રિલેશનલ DBMS. ત્યારબાદ આપણે આગળ ઉપર જોયું કે 4th જનરેશન જે છે ત્યાં VLSI અને ULSI 5th જનરેશન એવા શબ્દો આવેલા હતા. તો એની આખી ફેમિલી એટલે કે આખી સિરીઝ છે. શરૂઆતમાં SSI એટલે કે સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન પ્રકારની ચિપ્સ જે છે યા તો IC જે છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, જે આ ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે એનો ઉપયોગ થયેલો. ત્યારબાદ એમાં મીડિયમ સ્કેલ એટલે પ્રમાણ, નાના પ્રમાણમાં, ઇન્ટિગ્રેશન એટલે પ્રક્રિયા, મીડિયમ પ્રમાણમાં પ્રક્રિયા, ખૂબ જ મોટા પ્રમાણમાં, અને વેરી લાર્જ સ્કેલ એટલે એનાથી પણ વધારે મોટા પ્રમાણમાં, અને સૌથી વધુ અલ્ટ્રા લાર્જ સ્કેલ ULSI પ્રમાણમાં પ્રક્રિયાઓ છે થઈ શકે. અને લાસ્ટમાં છે AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ચેપ્ટર નંબર 2 જે છે કોમ્પ્યુટરમાં, આ ચેપ્ટરમાંથી હોમવર્ક માટે આ ક્વેશ્ચન 3માં ઇમ્પોર્ટન્ટ શોર્ટ ફોર્મ્સ જે છે 1 થી લઈને 16 એ તમારે કરવાના થાય છે. ફેરબુકમાં એકવાર અને તમારી રફ બુક એટલે કે હોમવર્ક બુકમાં એકવાર એ મેસેજ જે છે આપને મળી જશે. ચેપ્ટર 3 જે છે એમાં આગળ પર આપણે સ્ટડી કરશું. થેન્ક યુ.